સિનોરના ઐતિહાસિક ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં તોડફોડ કરી નંદી અને કાચબાની પવિત્ર મૂર્તિઓ ખંડિત કરનાર શખ્સને સિનોર પોલીસે ગણતરીના દિવસોમાં દબોચી લીધો છે. જિલ્લાના સિનોર ખાતે પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલ પ્રાચીન ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં ગત તારીખ 25/5/2026ના રોજ કોઈ અજ્ઞાત અસામાજિક તત્વ દ્વારા મંદિરમાં સ્થાપિત નંદીજીની પવિત્ર પ્રતિમાને ઉખાડી નાખવામાં આવી હતી, તેમજ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સ્થાપિત કાચબાની પવિત્ર મૂર્તિનું મોઢું તોડી નાખી ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરાયો હતો. આ શરમજનક ઘટનાને પગલે સમગ્ર સિનોર પંથક સહિત હિન્દુ સમાજમાં ભારે આક્રોશ અને રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સૂચના અને સિનોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર વસાવાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થાનિક પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ તેમજ ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી ચકાસણી કરી હતી, જેના આધારે મૂર્તિ ખંડિત કરનાર અસલી ગુનેગાર સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ આરોપી અજયકુમાર નટવરસિંહ સોઢા, ઉંમર વર્ષ 27, રહેવાસી જોરભાઈનું ફળિયું, સિનોર ગામ, તાલુકો સિનોર, જિલ્લા વડોદરા, મૂળ રહેવાસી જાલભાઈની મૂડી, ગામ રુદન, તાલુકા મહેમદાવાદ, જિલ્લા ખેડાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ સમગ્ર સંવેદનશીલ કેસોની ગણતરીના દિવસોમાં પર્દાફાશ કરી આરોપીને ઝડપી પાડવાના સફળ કામગીરીમાં સિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ આર વસાવા, પીએસઆઈ એચબી મકવાણા, એએસઆઈ પ્રકાશભાઈ, હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ અને કાદરભાઈ અત્યંત મહત્વની અને